રાજકોટ શહેરમાં અકસ્માતોની જાણે હારમાળા સર્જાય છે। દરરોજ અલગ અલગ વિસ્તારમાંથી અકસ્માતના બનાવો સામે આવી રહ્યા છે। ગઈકાલે રાજકોટ શહેરના 150 ફૂટ રોડ પર રેસકોર્સ રિંગ રોડ પરના અકસ્માતના સીસીટીવી સામે આવ્યા હતા। ઉપરાંત શહેરના જાગનાથ વિસ્તારમાં પણ છેલ્લા થોડા દિવસથી અકસ્માતના બનાવ વધી રહ્યા છે અને આ વિસ્તારમાં તાત્કાલિક સ્પીડ બ્રેકર મૂકવામાં આવે તેવી સ્થાનિકોની માંગ છે। જો સ્પીડ બ્રેકર મૂકવામાં નહીં આવે તો અકસ્માતનું પ્રમાણ હજુ પણ વધશે। સ્થાનિક લોકોનો દાવો છે કે અહીંયા થતા અકસ્માતમાં ગંભીર ઈજાઓ લોકોને પહોંચી છે। એવી રીતના જે થયું કે ન પૂછો, એ ભાઈનો પગ ડાબો પગનો અંગૂઠો આખો નીકળી ગયો હતો। એટલે એ પછી અમે એને 108 બોલાવીને અને લગ્નની ગાડી હતી, આવી સ્પીડની અંદર જાય છે ગાડીઓ, પણ આ બધું ખોટું કહેવાય છે। અહીંયા રોડ બહુ સરસ જરૂર છે કે ભાઈ અહીંયા વ્યવસ્થિત ચારે બાજુ સ્પીડ બ્રેકર આવ્યા। 3 ખૂણા છે, 3 ખૂણામાં અહીંયા કોઈ ધ્યાન નથી દેતું, એટલે આ રોડ બન્યા પછી એને સ્પીડ બ્રેકર મૂકવી જરૂરી જ છે। રાજકોટ શહેરનો આ જાગનાથ વિસ્તાર છે અને અહીંયા જે છે અવારનવાર અકસ્માતો થતા હોય છે। ખાસ કરીને છેલ્લા એક જ સપ્તાહમાં 2 વખત અકસ્માતના સીસીટીવી ફૂટેજ અહીંથી સામે આવી ચૂક્યા છે। ખાસ કરીને જાગનાથ રેન્જ નંબર 5માં આ જે વિસ્તાર છે તે અવારનવાર અકસ્માતો થતા હોય છે। આજે પણ રાજકોટ શહેરના અલગ અલગ વિસ્તારોના અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં રાજકોટ શહેરના રેસકોર્સ રિંગ રોડ તેમજ 150 ફૂટ રિંગ રોડ પર જે અકસ્માતના જે સીસીટીવી ફૂટેજ છે તે પણ સામે આવી ચૂક્યા છે। ત્યારે અહીંયા આપણી સાથે સ્થાનિક છે, આપણે એમની સાથે પણ વાત કરીશું। શું કહેશો, અકસ્માતના બનાવો કેટલા બનતા હોય છે અને શું જરૂરિયાત છે? અકસ્માત બનાવ હાલતા ચાલુ જ રહે છે અને અહીંયા સ્પીડ બ્રેકર મૂકવાની ખાસ જરૂર છે। કેમ 5 નંબર શહેરમાં કેમ કે 4 રસ્તા ભેગા થાય છે એટલે જ્યાં ખબર પડતી નથી, એટલા માટે સ્પીડ બ્રેકર ખાસ જરૂર છે। અત્યારે અકસ્માત કેટલા બનતા હોય છે? અઠવાડિયામાં એકાદ તો હોય જ। ખાસ કરીને કોઈની ઈજા થાય, કોઈ હાથ પગ ભાંગે એવું। અહીંયા રોડ બનાવ્યા છે, પણ હવે સ્પીડ બ્રેકર હોય તો કેટલો ફાયદો? સ્પીડ બ્રેકર હોય તો ફાયદો જાજો થાય। રોડ બનાવ્યો 2-3 દીમાં હમણાં, એમ કેટલા વાહન અહીંથી પસાર થશે? કન્ટિન્યુ ચાલુ જ હોય। ચોક્કસથી આ જે વિસ્તાર છે તે અહીંથી દિવસ દરમિયાન હજારો વાહનો છે તે પસાર થતા હોય છે અને અહીંયા અકસ્માતના બનાવો પણ વધતા હોય છે। જો સ્થાનિક લોકોનું કહેવું છે કે જો સ્પીડ બ્રેકર મૂકવામાં આવે તો ક્યાંક અકસ્માતના બનાવો ઘટાડી શકાય। માત્ર એક વિસ્તાર નહીં, રાજકોટ શહેરના આવા અનેક વિસ્તારો છે કે જે અકસ્માતના બનાવો પણ બનતા હોય છે, જ્યાંથી સીસીટીવી ફૂટેજ પણ જે છે સામે આવી ચૂક્યા છે। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। આ તરફ ભરૂચમાં રફતારના રાક્ષસ બેફામ બન્યા છે। પૂરપાટ ઝડપે આવતી કારે રાહદારીને અડફેટે લીધો છે અને સિફાથી મનુબર ચોકડી તરફ જતા માર્ગ ઉપર આ ઘટના બની છે। રાહદારીને ગંભીર ઈજા થતા હોસ્પિટલ ખસેડાયો છે। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। તો દ્રશ્ય સામે આવ્યા છે સીસીટીવી ફૂટેજ, અને જેમાં જોઈ શકો છો કે કઈ રીતે રાહદારીને અડફેટે લઈ અને કાર ચાલક પૂરપાટ ઝડપે ત્યાંથી નીકળી ગયો હતો। માનવતા જાણે મરી પરવારી હોય તેમ ત્યાંથી તે ફરાર પણ થઈ ગયો। તેણે ગાડી રોકવાનો પણ પ્રયત્ન ન કર્યો। તેણે એ પણ ન જોયું કે વ્યક્તિ જીવિત છે, ઈજા પહોંચી છે, એનું શું થયું છે। યુપીના કાસગંજમાં એક હચમચાવી નાખતો બનાવ સીસીટીવીમાં કેદ થયો છે। લગ્ન સમારોહમાં ડીજે વગાડવા મામલો એટલો ઉગ્ર બની ગયો કે એક યુવકે વર પક્ષના 3 લોકોને કારથી કચડીને હત્યા કરી દીધી અને આ સમગ્ર બનાવ સીસીટીવીમાં કેદ થયો છે। કાસગંજમાં લગ્ન સમારોહમાં ઝઘડો થયો હતો ને જેમાં ઇકો કાર ચાલકે કચડીને હત્યા કરી। લગ્ન સમારોહમાં ડીજે વગાડવાને લઈને વર પક્ષ અને કન્યા પક્ષ વચ્ચે ઝઘડો થયો ને જે બાદ બંને પક્ષો વચ્ચે થયેલા સામાન્ય ઝઘડાએ લોહિયાળ સંઘર્ષમાં આ ઝઘડો બદલી નાખ્યો હતો। ઝઘડા બાદ એક ગુસ્સે ભરાયેલા યુવકે પોતાની કાર વડે વરરાજાના કાકા, મોટા કાકા, મામાને કચડીને મારી નાખ્યા અને ડીજે વગાડવાને લઈને વરરાજા અને કન્યા પક્ષ વચ્ચે ઝઘડો થયો હતો। તો વરરાજા પક્ષે કન્યા પક્ષ પર એક યુવાન પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો અને ત્યારબાદ ગુસ્સે ભરાયેલા યુવકે વરરાજાના કાકા, મોટા કાકા, મામાને માર માર્યો હતો। એક સાથે 3 લોકોના મોતથી પરિવારમાં અંધાધૂંધી ફેલાઈ ગઈ છે અને પોલીસે ત્રણેયના મૃતદેહને પીએમ માટે જિલ્લા હોસ્પિટલમાં મોકલી આપ્યા છે। આ ઘટના ગંજ દુંડવારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ZH+ ગેસ્ટ હાઉસમાં બની। મહેસાણાના કડીમાં અસામાજિક તત્વોનો આતંક, યુવક પર તલવાર પાઇપથી કર્યો જીવલેણ હુમલો અને હેર સલૂનમાં
વાળ કપાવવા બેસેલા યુવક પર હુમલો કર્યો છે. યુવક પર હુમલાનો બનાવ સીસીટીવીમાં કેદ થયો છે. કાર લઈને આવેલા યુવકોએ તત્વોનો આતંક કેદ થયો છે સીસીટીવીમાં. રાજ્યમાં વધી રહ્યા છે આ પ્રકારના આતંકના દ્રશ્યો, આતંકની ઘટનાઓ. સુરતના અરેઠના કરંજ ગામે યુવાનો વચ્ચે છૂટા હાથની મારામારી થઈ હતી. કરંજના સુમિત ઇન્ડસ્ટ્રીયલ રોડ પર આ ઘટના બની હતી. કોઈ કારણોસર યુવાનો એકબીજા પર તૂટી પડ્યા. મારામારીનો વિડીયો સામે આવ્યો. મારામારીને લઈને સ્થાનિકોમાં ભય પણ ઊભો થયો છે. સાબરકાંઠાના હાઈવે પર માઇક્રો ફાઇનાન્સનો એજન્ટ લૂંટાયો છે. હિંમતનગર પ્રાંતિજ નેશનલ હાઈવે પર આ ઘટના બની છે. આંખમાં મરચું નાખી ચલાવી લૂંટ. એજન્ટને માથામાં ફટકો મારીને ઘાયલ કર્યો. 2 બાઇક પર આવેલા શખ્સોએ આ લૂંટ ચલાવી છે. ઘાયલ એજન્ટ ધર્મેન્દ્ર સુતરિયાને હોસ્પિટલ ખસેડાયો છે અને પ્રાંતિજ પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. ચાલુ બાઈકે અમને મરચાની ભૂકી આંખમાં નાખી તો મેં હતી બાઇક મારે સ્લો કરવી પડી. આગળ દેખાતું નહોતું તો પાછળથી બીજા 2 જણા આવ્યા તો એમને ચાલુ બાઇકે મેં સ્લો કરતો હતો બાઇક એ ટાઈમે પાછળથી દંડો માર્યો મને માથાના ભાગમાં. તો હું હતો ચાલુ બાઇકે પડી ગયો. મારા બચાવ માટે હાથ વચ્ચે લાવ્યો અને એ લોકો મારું બેગ છૂટવીને નીકળી ગયા તો હું એમના પાછળ ભાગ્યો પણ એ લોકો હિંમતનગર તરફ નીકળી ગયા. ઠંડીને લઈને હવામાન વિભાગની આગાહી છે. આગામી 7 દિવસ તાપમાન યથાવત રહેશે. લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં વધુ નોંધાયું છે. નલિયાનું લઘુત્તમ તાપમાન 11.6 ડિગ્રી નોંધાયું છે. અમદાવાદનું લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી રહી શકે છે. તેજ પવનના કારણે વહેલી સવારે ઠંડીનો અનુભવ પણ થશે. आने वाला अगले 7 दिन के लिए 5 से लेकर 11 दिसंबर तक मौसम आमतौर पर शुष्क रहने का पूर्वानुमान दिया गया है. वो मिनिमम जो तापमान है, लघुत्तम तापमान जो है कोई बड़ा बदलाव नहीं रहेगा, लेकिन थोड़ा डिक्रीजिंग ट्रेंड में रहेगा. और जो अहमदाबाद का फोरकास्ट है मेनली क्लियर स्काई रहेगा और इसमें तापमान जो है लघुत्तम तापमान 17 डिग्री सेंटीग्रेड के आसपास रहने का पूर्वानुमान दिया गया है. जो लघुत्तम तापमान अगले पिछले जो 24 घंटा गया है उसमें कोई बड़ा बदलाव नहीं था. जो नॉर्मल से कंपेयर करें, सामान्य से साथ कंपेयर करें तो जो हमारा सौराष्ट्र कोस्ट रीजन था बिलो नॉर्मल था और जो उत्तरीय क्षेत्र है गुजरात की वो अबव नॉर्मल थे इन पार्ट्स और बाकी जो एरियाज है इसमें नॉर्मल कोई बड़ा बदलाव नहीं था. રાજકોટમાં બકલાવા ચોકલેટમાંથી નીકળી છે ઈયળ. બકલાવા ચોકલેટમાંથી ઈયળ નીકળી હોવાનો વિડીયો પણ વાયરલ થયો છે. વાયરલ વિડીયો અંગે આરોગ્ય અધિકારીએ નિવેદન આપ્યું છે. FSIના નિયમોનો ભંગ કરી ચોકલેટ વેચવામાં આવી હતી અને આ ચોકલેટ જે પાર્લરમાં વેચાઈ રહી છે ત્યાં ચેકિંગ કરવામાં આવશે. ચોકલેટ વિક્રેતા વિરુદ્ધ કરવામાં આવશે કાર્યવાહી. આ પ્રકારની ચોકલેટ ખાવાથી પેટ, આંતરડાની ઝાડા ઉલટી જેવી બીમારી પણ થઈ શકે છે. જે વિડીયો જોતા અમને એવું લાગે છે કે કોઈ પણ પ્રકારની બ્રાન્ડ FSSIનું એપ્રુવલ કે ડેટ નંબર કે પ્રોડક્શન ડેટ એવું કોઈ પણ વસ્તુ આમાં લખેલી નથી. બકાલા સીડ જે છે એની શેલ્ફ લાઈફ ખૂબ ઓછી હોય છે. આ ઉપરાંત એની બગડવાની શક્યતા પણ ઝડપથી થતી હોય છે. જો પ્રોપર ટેમ્પરેચર મેન્ટેન ન કરવામાં આવે તો પણ આ વસ્તુ થઈ શકે છે. આ ઉપરાંત ખાસ કરીને કોઈ ઘરમાં જે માખી જે છે પોતાના ઈંડા એ બકલાવા સીટ ઉપર લે કર્યા હોય ને એમાંથી પણ આ ઈયળ જે છે બની હોવાની શક્યતા છે એ નોંધાઈ શકે છે. આ ઉપરાંત જે ઇન્ગ્રેડિયન્ટ વાપરવામાં આવ્યા હોય એ પણ ખરાબ હોય તો પણ આ ઈયળ બનવાની શક્યતા છે. હાલમાં અમે આ બાબતે નોટિસ કરી છે અને જે રિટેલ સ્ટોર ખાસ કરીને આપના દ્વારા માહિતી મળી છે અમુક પાન કોર્નર જે છે પાન મસાલા વેચાણ કરતા કોર્નર જે છે તો દુકાનો છે ત્યાં વસ્તુ મળી રહી છે. તો અમારા ફૂડ ડિપાર્ટમેન્ટ દ્વારા આ બાબતે તપાસ છે કરવામાં આવશે. સુરતમાં જેલમાં સુવિધાના નામે પૈસા માંગનાર નકલી જેલરની ધરપકડ. આરોપીએ જેલમાં સુવિધા જોઈતી હોય તો 15,000ની કરી હતી માંગણી અને પૈસા નહીં આપો તો આરોપીને મારવાની ધમકી પણ આપતો હતો. કેટલાક લોકોએ નકલી જેલરને 15,000 આપી પણ દીધા હતા અને અંતે ભાંડો ફૂટતા આરોપીની કરાઈ છે ધરપકડ. અમદાવાદનો ભીજાબાજ નકલી જેલર રાજેશ ત્રિવેદીની
પાસા હેઠળ ધરપકડ. આરોપીની ધરપકડ કરી અમદાવાદની જેલમાં ધકેલાયો. આરોપી વિરુદ્ધ અગાઉ પણ 3 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ ચૂકી છે. વડોદરા પાલિકાના ક્લાસ 1 અધિકારીઓની હડતાલનો મામલો છે. અધિકારીઓ ગેરહાજર રહેતા કચેરીઓમાં સન્નાટો. સુનાવણી માટે આજે તારીખ આપેલા લોકોને મુશ્કેલીઓ. કોઈ પણ જાણ કર્યા વગર ક્લાસ 1 અધિકારી રજા પર ઉતરી જતા હાલાકી છે. બિલ્ડર કોન્ટ્રાક્ટરોની ટાઉન પ્લાનિંગની કચેરી સુમસામ ભાસી રહી છે. આજે સમજો કે બધા અધિકારીઓ ઉતર્યા હોય રજા પર તો શોર્ટ નોટિસ જાળવી જોઈએ ને આ લોકો જે સત્તા અધિકારીઓ જે આપી રહ્યા છે આ લોકોને કે 11:40 તમારે હાજર રહેવું, બરાબર આ કયું યોગ્ય છે? એમાંય પાછો આજે અપીલના દાડે બોલાયા પછી બી આજે એવું લાગે છે કે લાલિયાવાડી ચાલી રહી, અંદર કાગડા જ ઉડી રહ્યા છે. ના કોઈ અધિકારી દેખાઈ રહ્યો, ના કોઈ એમનો પટ્ટાવાળો દેખાઈ રહ્યો, ના તો એનો કોઈ સિક્યુરિટી ગાર્ડ દેખાઈ રહ્યો. સ્ટાફ તો છે જ, ક્લાસ 1 સિવાયનો સ્ટાફ છે ને એનાથી કામ ચાલી રહ્યું છે. શું મામલો છે એ વિશે વહીવટ આપને. જો તમે વડોદરા કોર્પોરેશનમાં કોઈ મહત્વનું કામ લઈને આવવાના હોય તો ધક્કો ના ખાતા, કારણ કે જે તમામ અધિકારીઓ છે તેઓ રજા પર છે અને અધિકારીઓએ આક્ષેપ કર્યો છે કે કેટલાક રહિત વ્યક્તિઓ દ્વારા અધિકારીઓ પર દબાણ કરવામાં આવે છે અને કનગડત કરીને પૈસાની માંગણી કરવામાં આવે છે. ત્યારે સૌથી પહેલા દ્રશ્યો તમને જે બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે તે ટાઉન પ્લાનિંગ વિભાગ છે. એટલે ટાઉન પ્લાનિંગ વિભાગ જે છે તે કોર્પોરેશનનો કમાઉ દીકરો કહેવાય છે અને અત્યારે તમે આ ગલીમાં સન્નાટો જોઈ રહ્યા છો. આડા દિવસે જો વાત કરવામાં આવે તો આ ગલી અને આ કચેરી બંને કોન્ટ્રાક્ટરો અને બિલ્ડરોથી ધમધમતી હોય છે અને એવા સંજોગોમાં જ્યારે અધિકારીઓ હવે જ્યારે રજા પર ઉતરી ગયા છે, એટલે કે માસ સીએલ પર ઉતરી ગયા છે, ત્યારે ચોક્કસથી ગલીઓમાં સન્નાટો જે છે તે જોવા મળી રહ્યો છે. હવે સીધા કચેરીના દ્રશ્યો બતાવીશું કે આ કચેરીમાં લોકો જે છે બાંધકામને લગતા મહત્વના કામો લઈને આવતા હોય છે. પરવાનગી લેવાની હોય કે પછી અન્ય કોઈ કામ હોય તેના માટે લોકો અહીંયા આવતા હોય છે. અરજદાર પોતે અરજી કરતા હોય છે, કોન્ટ્રાક્ટરો અને બિલ્ડરો પોતાનું કામ કઢાવવા માટે અહીંયા આવતા હોય છે. ત્યારે તમામે તમામ જે કર્મચારીઓ છે તેઓ રજા પર ઉતરી ગયા છે, માસ સીએલ પર ઉતરી ગયા છે અને તમામ કેબિન જે છે, તમામ ટેબલ ખુરશી જે છે અત્યારે ખાલી જોવા મળી રહ્યા છે. એટલે વડોદરા કોર્પોરેશનમાં અધિકારીઓ કહી રહ્યા છે કે ત્રાહિત વ્યક્તિઓ પરેશાન કરી રહ્યા છે, તો અરજદારો કહી રહ્યા છે કે અધિકારીઓ પોતાની મનમાની ચલાવી રહ્યા છે. ટૂંકમાં કંઈ પણ કહીએ તો અરજદારો જે છે તેમની હાલત જે છે તે સૂડી વચ્ચે સોપારી જેવી થઈ છે, કારણ કે ત્રાહિત વ્યક્તિઓ અને અધિકારીઓ બંનેની લડાઈમાં જે અરજદારો છે, સામાન્ય નાગરિકો છે, તેઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે. ત્યારે અરજદારોની આજે સમસ્યા જે છે તેનું સમાધાન ક્યારે આવશે અને અધિકારીઓ કામ પર ક્યારે ચડશે એ તો આવનારો સમય જ બતાવશે. હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા. બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ. ભાવનગરમાં સમી કોમ્પ્લેક્સમાં લાગેલી આગને લઈને ફાયર વિભાગ એક્શનમાં આવ્યું છે. શહેરના કાળુભા રોડ પર આવેલી સમીપ કોમ્પ્લેક્સમાં આગ લાગી હતી અને જેમાં બાળકો સહિત 19 જેટલા લોકોના રેસ્ક્યુ કરવામાં આવ્યા. જેના પગલે ભાવનગર ફાયર વિભાગ સફાળું જાગ્યું. શહેરમાં ચેકિંગ હાથ ધરાયું અને જેમાં 2 હોસ્પિટલ, 3 કોમ્પ્લેક્સને નોટિસ ફટકારી છે. 10 દિવસમાં ખામી દૂર કરી લેખિતમાં ફાયર વિભાગમાં સૂચન પણ આપ્યું છે. જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડિયાનું સોશિયલ મીડિયામાં ફેક એકાઉન્ટ બનાવ્યું છે. તો અજાણ્યા શખ્સોએ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં ફેક એકાઉન્ટ બનાવ્યું છે. ધારાસભ્ય સંજય કોરડિયાની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાના ઈરાદે આ એકાઉન્ટ બનાવ્યું હોઈ શકે છે. માહિતી મેળવવા પણ ફેક આઈડી બનાવી હોવાની આ ફરિયાદ છે. સંજય કોરડિયાના ફોટોનો દુરુપયોગ કરાયો છે. બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસે ફેક એકાઉન્ટ અંગે તપાસ પણ હાથ ધરી છે. વાપીમાં શ્રમજીવી પરિવારની માત્ર 6 વર્ષની બાળકી પર થયેલા દુષ્કર્મ અને હત્યાના કેસમાં આરોપીને સ્પેશિયલ પોક્સો કોર્ટે ફાંસીની સજા ફટકારી છે અને આ કેસમાં આરોપી 42 વર્ષના રઝાક સુભાન ખાનને ગુનેગાર ઠેરવી કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. આ નિર્ણય પીડિત પરિવાર માટે 18 મહિના પછી મળેલા ન્યાયની જીત છે અને જેમાં પોલીસની ત્વરિત કાર્યવાહી અને કોર્ટની ઝડપી તપાસની કલમોની પ્રશંસા થઈ રહી છે. આ ઘટના 23 ઓક્ટોબરની છે અને જ્યારે વાપીના શ્રમજીવી પરિવારની 6 વર્ષની બાળકી બહાર રમવા ગઈ હતી અને એ વિસ્તારનો રહેવાસી રઝાક તેણે ચોકલેટની લાલચ આપી
નજીકની ઝાડીમાં તે લઈ ગયો, બાળકી પર દુષ્કર્મ આચર્યો અને તેના વિરોધના કારણે તેની હત્યા કરી દીધી. આરોપીએ બાળકીનું ગળું દબાવીને તેની હત્યા કરી હતી. ત્યારબાદ તેનો મૃતદેહ ઝાડીમાં છોડી દીધો હતો. પોલીસ તપાસમાં સીસીટીવી ફૂટેજ, સ્થાનિક લોકોના નિવેદન, મેડિકલ રિપોર્ટથી આરોપી સુધી પહોંચી શકાયું અને પોલીસે આરોપીને તુરત જ ધરપકડ કરી. આ વખતે પોતાના કપડાં બદલીને ભાગવાનો તેણે પ્રયાસ પણ કર્યો. તપાસમાં જાણવા મળ્યું કે આરોપી નજીક જ રહેતો હતો અને બાળકીને પહેલેથી તે જાણતો હતો. કેસમાં કોર્ટે આરોપીને ફાંસીની સજા, પીડિત બાળકીના પરિવારને 17 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો હુકમ કર્યો. આ કેસમાં ચાર્જ ફ્રેમ થયા બાદ માત્ર 1.5 વર્ષની અંદર આખો કેસ ચાલી અને ઝડપી ચુકાદો આવ્યો છે. એ ખરેખર આવકારદાયક છે. એટલે આઈપીસી 377 હેઠળ પણ એને કસૂરવાર ઠેરવા છે. 302માં કેપિટલ પનિશમેન્ટ એટલે કે ફાંસીની સજા સંભળાવી છે. 376A બી એમાં પણ ફાંસીની સજા કરી છે. 376A એમાં પણ ફાંસી કરી છે. એ ઉપરાંત પોક્સો એક્ટની કલમ 6માં પણ ફાંસીની સજા કરાવી છે. ડુંગરા પોલીસ વિસ્તારમાં આવેલ આઝાદનગર ફળિયામાંથી એક 6.5 વર્ષની બાળકી ગુમ થયાની ફરિયાદ નોંધાવેલી હતી. આ ફરિયાદને અનુસંધાને તપાસ કરતા સીસીટીવી ફૂટેજના આધારે આ બાળકીને એક આડેદ ઈસમ છે એ ઝાડી ઝાખરામાં લઈ જતા દેખાવામાં આવેલો હતો. યાત્રાધામ ચોટીલા ખાતે ડુંગર પરિક્રમા માટે રૂટની ચકાસણી કરવામાં આવી છે. પરિક્રમા કરવા આવતા શ્રદ્ધાળુઓને તકલીફ ન પડે તેને લઈને ચોટીલા નાયબ કલેક્ટર, રેન્જ ફોરેસ્ટ ઓફિસર તેમજ પોલીસ અધિકારીની ટીમ દ્વારા પરિક્રમા રૂટની ચકાસણી કરવામાં આવી. પરિક્રમા રૂટમાં આવતા નાના પાડિયાદ રોડ, મફતિયાપરા વિસ્તાર તેમજ ભક્તિવન સહિતના વિસ્તારોમાં ચકાસણી કરવામાં આવી હતી. આ ઉપરાંત ચોટીલા ડુંગર તળેટી વિસ્તારમાં નારિયેળ સહિતના પ્રસાદના ભાવ અંગે પણ ચેકિંગ કરવામાં આવ્યું. રાજ્ય સરકારે તલાટીઓને રખડતા શ્વાન પકડવાની જવાબદારી સોંપી છે અને જે નિર્ણયથી તલાટીઓ રોષે ભરાયા છે. ગુજરાત રાજ્ય તલાટી મહામંડળે આ નિર્ણયને અયોગ્ય ગણાવ્યો છે. તલાટીઓની કામગીરીની લિમિટની બહાર ગણાવ્યો છે. મંડળે સીએમ અને ગ્રામ વિકાસ કમિશનરને તાત્કાલિક રજૂઆત કરી જણાવ્યું છે કે તેઓ આ કામગીરી કરશે નહીં. સંબંધિત પરિપત્રને તરત જ રદ કરવા માંગ કરી છે. તલાટી મહામંડળે સ્પષ્ટ કર્યું છે કે રખડતા શ્વાન પકડવાની કામગીરી ગ્રામ્ય પંથકના તલાટીઓની નોકરીની વ્યાખ્યામાં નથી આવતી અને આ કામગીરી પશુપાલન વિભાગ, નગરપાલિકા, પંચાયતના પ્રાણી નિયંત્રણ વિભાગની છે. તલાટીઓને આ કામગીરી સોંપવાનો નિર્ણય વહીવટી દ્રષ્ટિએ ખોટો છે. મંડળે વધુમાં જણાવ્યું છે કે તલાટીઓ પાસે રખડતા શ્વાન પકડવા જરૂરી સાધનો, ટ્રેનિંગ અથવા સુરક્ષા વ્યવસ્થા પણ નથી ને આવી કામગીરી જોખમી છે. શ્વાન પકડવાનો ઇનકાર કર્યો છે. આ પરિપત્રથી ચર્ચા અત્યારે થઈ રહી છે કે ભાઈ તલાટીઓ શ્વાનને કેવી રીતે પકડશે. કૂતરા પકડવાની જે કામગીરી છે અમને ન સોંપવામાં આવે, જે અત્યારમાં હાલ અમારા મંડળ દ્વારા આપવામાં આવેલ છે કે અમને કામગીરી સોંપવામાં ના આવે. જે મંડળ દ્વારા જે આવેદન આપવામાં આવેલ છે અને હવે પછી જે રાજ્ય સરકાર દ્વારા જે કંઈ કહેવામાં આવશે, કથા મંડળ દ્વારા જે કરવામાં આવશે રાજ્ય મંડળ દ્વારા તેનું તમામ જિલ્લાઓમાં સ્પષ્ટપણે પાલન કરવામાં આવશે. સરકારશ્રીને વિનંતી છે કે આ પ્રકારની કામગીરી ગ્રામ્ય કક્ષાએ સીધી તલાટીના ઉપર નાખી દેવામાં આવે છે, જેના કારણે તલાટીને પોતાની મૂળ કામગીરી જે કરવાની થાય છે અને અરજદારોના કામો જે અમારે કરવાના થાય છે એ કામો તો ખરેખર થઈ શકતા જ નથી. લોકોના કામો કરવાના થાય કરવા આના પાછળ અમારે લાગેલું રહું. છેલ્લા 15 દિવસથી એસઆઈઆરની કામગીરીમાં તલાટી મદદગાર તરીકે પણ કામગીરી કરે છે, બીએલઓ તરીકે પણ કામગીરી કરે છે. સુરતમાં ફરી એકવાર શ્વાનનો આતંક જોવા મળ્યો છે. વરિયાવી બજાર નજીક 4 વર્ષની બાળકી પર શ્વાને કર્યો હુમલો. બપોરે બાળકી ઘર પાસે અન્ય બાળકો સાથે રમતી હતી અને ત્યારે શ્વાને હુમલો કર્યો છે. બાળકીના માથા, કાન, ગાલ, આંખ સહિત શરીર પર 10થી વધુ ઈજાઓ થઈ છે. બાળકીને ગંભીર હાલતમાં સ્વીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. બાળકીની પ્રાથમિક સારવાર ઇમરજન્સી વિભાગમાં કર્યા બાદ સર્જરી વિભાગમાં ખસેડવામાં આવી. હવામાનમાં આવી રહેલા ફેરફારોના કારણે ઉત્તરાખંડના પહાડી જિલ્લાઓમાં
રીંછના હુમલાઓમાં વધારો થયો છે. ડિસેમ્બરની શરૂઆત થઈ ગઈ હોવા છતાં પણ ઊંચાઈવાળા વિસ્તારોમાં હજુ સુધી બરફવર્ષા થઈ નથી રહી. ઠંડી પણ ઓછી છે, જેની અસર રીંછના જીવનચક્ર પર જોવા મળી છે, જેના કારણે રીંછની આક્રમકતા વધી છે. ઉત્તરકાશીમાં અત્યાર સુધીમાં રીંછે 13 લોકો પર હુમલો કર્યો, જેમાં 2 લોકોના મોત પણ થયા, જેને લઈને વન વિભાગે પણ રીંછને માનવ વસાહતથી દૂર રાખવા માટે યોજના બનાવી પેટ્રોલિંગ પણ કરી રહ્યા છે. તો રીંછના હુમલાઓમાં વધારો થયો છે, અને કારણ કે અત્યારે જોઈએ તેવી ઠંડી નથી પડી રહી, હિમવર્ષા પણ નથી, જેના કારણે રીંછ માનવ વસાહત તરફ ધસી આવી રહ્યા છે, જેના કારણે તેઓ હુમલા પણ કરી રહ્યા છે માનવો પર. તો કેટલાક લોકોના મોતના પણ સમાચાર છે. તો આ સમયે લોકો પણ ડરેલા છે, કારણ કે જંગલ વિસ્તારની આસપાસ પહાડી વિસ્તારમાં રહેતા લોકો જે છે તે લોકોમાં ડર છે. 13 લોકો પર રીંછે હુમલો પણ કર્યો છે. બહારનું ખાવાના શોખીન સુરતીઓ માટે લાલ બત્તી સમાન કિસ્સો છે. તમે બહારથી પનીર કે મીઠાઈ લાવીને ખાતા હોવ તો ચેતી જજો, કારણ કે સુરત શહેરમાં લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડા કરવામાં આવી રહ્યા છે. એસઓજી અને સુરત મહાનગરપાલિકાના ફૂડ એન્ડ સેફ્ટી વિભાગે સંયુક્ત રીતે લાલ આંખ કરી છે. એક જ દિવસમાં શહેરના 2 અલગ અલગ વિસ્તારોમાં દરોડા પાડી તંત્રએ હજારો રૂપિયાની કિંમતનું શંકાસ્પદ નકલી પનીર, ભેળસેળયુક્ત માવો બજારમાં વેચાય તે પહેલા ઝડપી લીધો છે. શ્રીજી પ્રોવિઝન સ્ટોરમાંથી કુલ 80 કિલોગ્રામ જેટલો શંકાસ્પદ પનીરનો જથ્થો મળી આવ્યો છે. પૂણા મગોબના ફ્લેટમાંથી 168 કિલો શંકાસ્પદ માવો ઝડપાયો, અને બંને કાર્યવાહી બાદ એસઓજીએ માવો અને પનીરના નમૂનાઓને વૈજ્ઞાનિક રીતે પેક કરી સુરક્ષિત સીલ કર્યા હતા અને શહેરની ગુજરાત ફૂડ લેબોરેટરી ખાતે મોકલી આપ્યા છે. એક જગ્યાએ આવું એનાલોગસ પનીર છે એ કોઈ બ્રાન્ડિંગ વગર લૂઝ છૂટક વેચાણ થાય છે, તો ત્યાં એસઓજીના ટીમ જઈને રેડ કરતા ટોટલ 80 કિલોગ્રામ જેવું આવું નકલી પનીર મળી આવ્યું છે. ફૂડ સેફ્ટી ઓફિસર સાથે રેડ કરવામાં આવી અને ત્યાં એના નમૂના લેવામાં આવ્યા, અને જે 80 કિલોગ્રામ પનીર છે એને જપ્ત કરવામાં આવ્યું છે. તદુપરાંત બીજી એક ટીમ જે છે તે પૂણા મગોબ પ્રિયંકા સિટી છે, ત્યાં રોડ ઉપર એક રાજસ્થાનથી માવો આવતો હતો, તેને શંકાસ્પદની માહિતી હતી, તેને ચેક કરતા એને જાતે સ્વીકારેલું કે આ જે છે ભેળસેળયુક્ત માવો છે. એનો પણ ફૂડ સેફ્ટી ઓફિસરને બોલાવી અને એને નમૂના લેવામાં આવ્યા, અને ટોટલ જે છે એ માવો 200 કિલોગ્રામ છે જપ્ત કરવામાં આવેલો છે. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.